અમેરિકા સહિત દુનિયાની રાજકીય સત્તાનું કેન્દ્ર અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની સુરક્ષા ફરી એકવાર રાત્રે ધણધણી ઉઠી. રાત્રે 10:30 વાગ્યે સામાન્ય રીતે શાંત ગણાતા વિસ્તારમાં અચાનક હોબાળો મચી ગયો હતો, જ્યારે એક વ્યક્તિએ જાણી જોઈને પોતાની કારને વ્હાઇટ હાઉસના બાહ્ય સુરક્ષા બેરિયર સાથે જોરદાર રીતે અથડાવી દીધી. ઘટના સમયે પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ગંભીર તણાવ ફેલાઈ ગયો હતો. આ એકમાત્ર અકસ્માત નહોતો, પરંતુ દેશના સૌથી સુરક્ષિત ગણાતા સ્થળ પર કરાયેલો સીધો હુમલો હતો. યુએસ સિક્રેટ સર્વિસના જવાનો વીજળીની ગતિએ ઘટના સ્થળે દોડી ગયા અને તાત્કાલિક કારના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો હતો. જોકે આ ઘટનાએ માત્ર સુરક્ષામાં ખામી દર્શાવી નથી, પરંતુ આ ઘટના પાછળનો હેતુ શું હતો? શું તે કોઈ વિરોધ હતો, રાજકીય ષડયંત્ર હતું, કે પછી માનસિક અસ્થિરતાનું પરિણામ? તેવા અનેક રહસ્યોએ જન્મ આપ્યો છે. કાર અથડાવાની ઘટના બાદ સિક્રેટ સર્વિસના યુનિફોર્મ ડિવિઝને તરત જ આખી કારની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં કોઈ વિસ્ફોટક સામગ્રી કે અન્ય ખતરો ન હોવાની પુષ્ટિ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે એક ગંભીર સુરક્ષા ચૂકને પગલે વ્હાઇટ હાઉસના ગેટ તરફ જતા તમામ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓ ક્ષતિગ્રસ્ત કારની તપાસ કરતા, માપણી કરતા અને ફોટોગ્રાફ્સ લેતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હાલમાં સિક્રેટ સર્વિસે ડ્રાઈવરની ઓળખ કે તેના ઈરાદા વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. અધિકારીઓ સઘન પૂછપરછ કરી રહ્યા છે, જેમાં તે વ્યક્તિ કોઈ વિરોધ પ્રદર્શનનો ભાગ હતો કે માનસિક રીતે અસ્થિર હતો તેવા તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે વ્હાઇટ હાઉસની સુરક્ષામાં આવી ચૂક વારંવાર સામે આવી રહી છે. આ કોઈ પહેલી વખત બન્યું હોય તેવું નથી, કારણ કે ગયા વર્ષે જાન્યુઆરી 2024 અને મે 2024માં પણ કાર ટકરાવાની 2 અલગ અલગ ઘટનાઓ બની હતી. ઈસ્ટ વિંગમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે વારંવાર બનતી આ ઘટનાઓએ સિક્રેટ સર્વિસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ તાજેતરની ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. દેશના સર્વોચ્ચ નેતાની સુરક્ષામાં વારંવારની આ ચૂક માત્ર એક ચેતવણીનો સંકેત નથી, પરંતુ સિક્રેટ સર્વિસની કાર્યક્ષમતા પરનું એક લાલ નિશાન છે. શું વ્હાઇટ હાઉસની સુરક્ષા હવે પહેલા જેટલી મજબૂત રહી નથી? શું કાર અથડાવવાની આ ઘટનાઓ માત્ર સંયોગ છે કે પછી કોઈક મોટા ષડયંત્રની શરૂઆત? આ ઘટના બાદ સિક્રેટ સર્વિસ તેની સુરક્ષાની વ્યૂહરચનામાં કેવા ધરખમ ફેરફારો કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જો ડ્રાઈવરનો ઈરાદો માત્ર વિરોધનો હોય, તો પણ આ કૃત્ય એ વાત સાબિત કરે છે કે વ્હાઇટ હાઉસની નજીક પહોંચવું અને સુરક્ષા ભંગ કરવો હવે આશ્ચર્યજનક રીતે સરળ બની ગયું છે. અને આ સુરક્ષા ભંગ સિન્ડ્રોમનો અંત ક્યારે આવે છે તેના પર સમગ્ર અમેરિકાની નજર ટકી રહી છે.